हेलो विद्यार्थी मित्रों, गई काले આપણે ગાઉસના નિયમની સમજૂતી મેળવી અને ગાઉસના નિયમની અંદર લાસ્ટ એવું કહ્યું કે કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાતું કુલ વિદ્યુત ફ્લક્સ Q અપોન એપ્સિલોન 0 જેટલું હોય છે। એટલે કે આપણે કાલે અહીંયા કહ્યું હતું કે અહીંયા આગળ ઘેરાતું ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q અપોન એપ્સિલોન 0 ઓર Q અપોન એપ્સિલોન 0 આ વસ્તુને આપણે કાલે તારવી છે। ગાઉસનો નિયમ ભણતા પહેલા આપણે એક સ્પષ્ટતા કરી હતી કોઈ અહીંયા શા માટે ગાઉસનો નિયમ તો કે જે સંમિત વિદ્યુતભાર ક્ષેત્રો છે, સંમિત વિદ્યુતભાર વિતરણ થયેલું હોય અને એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। નંબર 2, આ જે વિસ્તાર છે એ વિસ્તાર અનંત હોય, અવકાશની અંદર વિસ્તાર અનંત હોય તો વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું હોય તો મારી પાસે ગાઉસનો નિયમ એક સરળ રીત છે, યાદ રાખજો। તો આજે આપણે આ ગાઉસના નિયમની ઉપયોગિતા સમજવાની છે અને ગાઉસના નિયમની આ ઉપયોગિતાની આપણે સમજૂતી મેળવવાની છે। એમાં સૌથી પહેલી થિયરી છે કે અનંત લંબાઈના સુરેખ વિદ્યુતભાર ધરાવતા, અનંત લંબાઈનો યાદ રાખજો એક સુરેખ વિદ્યુતભારિત તાર છે જે વિદ્યુતભારિત છે અને તેના વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આજે આપણે અહીંયા પ્રયત્ન કરવાનો છે। પરીક્ષાની દ્રષ્ટિએ આ 4 થિયરી ખૂબ જ અગત્યની છે, ગાઉસનો નિયમ અને આ ગાઉસના નિયમની ઉપયોગિતામાં આવતી બીજી 3 થિયરી। તો તમારે 4 થિયરી ખાસ તૈયાર કરવાની છે, પરીક્ષાલક્ષી છે, તેમજ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ તમારા માટે અગત્યનો એક કન્સેપ્ટ છે। એટલે મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો, વિડીયોને બરાબર ધ્યાનથી જોજો, જોયા બાદ આ જે કંઈ પાટિયા પર લખાય છે એને પોતાની નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરજો, લખી અને વોટ્સઅપ પર મને ફોટા નાખજો, યાદ રાખજો। કમેન્ટ બોક્સમાં તમે તમારું નામ કમેન્ટ કરતા નથી, મોટાભાગના વિદ્યાર્થીઓ વિડીયો જુએ છે કમેન્ટ નથી કરતા, તો બધા વિદ્યાર્થીઓ વિડીયો પોતાનું નામ કમેન્ટ કરે અને હોય તો વિડીયોને લાઈક કરે, અહીં ધ્યાન રાખજો। તો અનંત લંબાઈના સુરેખ વિદ્યુતભારિત અથવા ઘણીવાર લખેલું હોય કે અનંત લંબાઈના સુરેખ લેમ્ડા વિદ્યુતભાર ઘનતા ધરાવતા, ઘણા ચોકડીમાં ક્વેશ્ચનમાં તમને એવું લખેલું હોય અહીંયા આગળ કે ભાઈ લેમ્ડા વિદ્યુતભાર ઘનતા વાળા તારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમની મદદથી મેળવવું, ઘણીવાર તમને એવું પણ કહેવામાં આવે છે, ધ્યાન રાખજો। તો મિત્રો આપણે સમજીએ કે અહીંયા આકૃતિમાં મારી પાસે આ એક અનંત લંબાઈનું એટલે કે લંબાઈ ઉપર તરફ અનંત સુધી ગયેલું છે, એટલે કે પ્લસ ઇન્ફિનિટી થી માંડીને માઇનસ ઇન્ફિનિટી સુધી આ એક મારી પાસે અનંત લંબાઈનો સુરેખ, યાદ રાખજો શબ્દ ખાસ યાદ રાખવાનું છે, સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત અથવા વિદ્યુત ભાર ધારિત અથવા લેમ્ડા વિદ્યુત ભાર ઘનતા ધરાવતો એક વાહક તાર દર્શાવ્યો છે, ધ્યાન રાખો અહીંયા બરાબર। તો આકૃતિમાં આ દર્શાવ્યું છે તો આપણે લખીએ શું છે, આ એક સુરેખ વિદ્યુતભાર ધારિત તાર છે અથવા જેનો લેમ્ડા વિદ્યુતભાર ઘનતા છે એવો તાર દર્શાવેલો છે। એટલે કે આકૃતિમાં અનંત લંબાઈ લેમ્ડા વિદ્યુતભાર ઘનતા ધરાવતો તાર દર્શાવ્યો છે। હવે ધારો કે તેના પર કુલ વિદ્યુતભાર આપણે કેપિટલ Q લઈ લઈએ, ટોટલ વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર, તો ત્યારે Q દર્શાવવાની કોઈ એ નથી, આપણે લેમ્ડા વિદ્યુત ઘનતા મારી પાસે છે એટલે આપણે આટલું લખીએ તો પણ ચાલશે, અહીં ધ્યાન રાખજો। તો અહીંયા આગળ લેમ્ડા વિદ્યુતભાર ઘનતા ધરાવતો તાર દર્શાવેલો છે। હવે આ તાર છે એ ધ્યાન રાખો, અહીંયા આગળ પ્લસ વિદ્યુતભાર છે, તો કે પ્લસ વિદ્યુતભાર માટે મને ખબર છે તો જો વિદ્યુતભાર પ્લસ હોય તો શું થશે, તો કે પ્લસ વિદ્યુતભાર હોય તો અહીંનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર તરફની દિશાનું હશે, ધ્યાન રાખો અહીંયા આગળ, માટે લેમ્ડા ગ્રેટર ધેન 0 હશે, લેમ્ડા ગ્રેટર ધેન 0 હશે। જો લેમ્ડા ગ્રેટર ધેન 0 હોય, વિદ્યુતભાર ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશાનું હોય, એટલે કે આ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ તરફ હશે, આ રીતના બહાર તરફની દિશાનું, આ રીતે અહીં ધ્યાન રાખજો। વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ રીતના
બહાર તરફની દિશાનું છે ઈ, આ છે તમારું વિદ્યુત ક્ષેત્ર ઈ. અહીં ધ્યાન રાખજો, એટલે કે આ વાહક તાર વડે ઉદ્ભવતું આ વિદ્યુત ક્ષેત્ર ઈ આ રચના છે. ક્લિયર છે? ધ્યાન રાખો. આ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફનું છે, તો અહીંયા આગળ આપણે એક બિંદુ P લઈ લઈએ. આર અંતરે, આટલા જ અંતરે આપણે બિંદુ P ડેશ લઈ લઈએ. એ રીતના આટલા જ અંતરે આપણે બિંદુ P ડબલ ડેશ લઈ લઈએ. આટલા જ અંતરે આપણે કોઈ બિંદુ XYZ લઈ લઈએ. તો સમાન અંતરે આવેલા બધા જ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે? સમાન રહેશે. ધ્યાન રાખજો, શબ્દો બરાબર મારો. શું કહીએ છીએ કે ભાઈ સમાન અંતરે આપેલા વાહક તારથી સમાન અંતરે આવેલા બધા જ બિંદુઓ પાસે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર સમાન રહેશે. અને આ જ વસ્તુને કહેવાય છે સમમિતિ. આપણે કાલે કહ્યું હતું કે સમમિત વિદ્યુત ભાર ક્ષેત્રો હોય તો સમમિત વિદ્યુત ક્ષેત્ર શું? તો કે આપેલા વિદ્યુત ભારથી સમાન અંતરે બધે જ બાજુએ, અહીંયા વાહક તાર છે કે આ બાજુ આ બાજુ, યાદ રાખજો, બંને તરફ સમાન અંતરે આવેલા બધા જ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે? સમાન રહેશે. ધ્યાન રાખજો અહીંયા. ક્લિયર? તો એ લઈએ છે તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, યાદ રાખજો, બહાર તરફની દિશામાં છે. કેમ? તો કે લેમ્બડા ગ્રેટર ધેન 0 છે. લેમ્બડા ધેન 0 છે. આપણે એવું થાય લેસ ધેન 0 હોત તો એ વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ દિશામાં હોત. યાદ રાખજો, જો તાર વડે વિદ્યુત ક્ષેત્ર આપણે બહારની જગ્યાએ અંદર લખીએ અંદર તરફ દિશામાં છે તો અહીંયા પ્લસની જગ્યાએ શું લખી દેવાનું? માઈનસ. સિમ્પલ વસ્તુ છે. ક્લિયર છે? બહાર તરફની દિશામાં છે. સેકન્ડ લઈએ અહીંયા આગળથી તારથી સમાન અંતરે આવેલા બધા જ બિંદુ પાસે ઈ સમાન મળશે. આ સેન્ટેન્સ અગત્યનું છે. વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? ઇક્વલ મળશે, સમાન મળશે. અહીં ધ્યાન રાખજો. એટલે માત્ર અહીંયા લઈએ તો આજે વિદ્યુત ક્ષેત્ર મને ઇક્વલાઇઝ મળે છે. તો હવે સમજો પ્રશ્ન આવે કે મારે હવે ગાઉસનો નિયમ લગાડવો છે અને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે કે કોઈ અનંત લંબાઈનો તાર છે, કેટલો વિદ્યુત ભાર છે મને ખબર નથી. એટલે હું અહીંયા ડાયરેક્ટ સૂત્ર એવું ના લખું કે E = KQ/R². આ સૂત્રની મદદથી અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર શોધી શકવાનો નથી. બરાબર છે? ધ્યાન રાખજો મિત્રો. એટલે સરળતા એવી રહેશે કે અહીંયા મારે E = KQ/R² ની મદદથી જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શક્યતા લાગતી નથી. કેમ? તો કે મને અહીંયા આગળ Q નું મૂલ્ય કેટલું એ ખબર નથી. આ R કેટલા અંતરે મેં લીધું એ સ્પષ્ટ નથી. ધ્યાન રાખજો. નિશ્ચિત છે અંતર R નિશ્ચિત છે. કેટલા અંતર તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે? નજીક હશે પ્રબળ હશે, દૂર હશે નિર્બળ હશે, અતિ દૂર હશે એકદમ નિર્બળ હશે, એવું આપણે જાણીએ છીએ. ક્લિયર છે? તો પછી મારે કોનો સહારો લેવો પડે? તો કે મારે સહારો લેવો પડશે આ ગાઉસના નિયમનો. તો પછી યાદ કરીએ ગાઉસનો નિયમ શું કહેતો હતો? તો કે ગાઉસનો નિયમ હંમેશા બંધ પૃષ્ઠ પર જ લગાડી શકાય. સેન્ટેન્સ યાદ રાખજો. એકદમ સરળ શબ્દ છે કે ગાઉસનો નિયમ ક્યાં લગાડી શકાય? તો કે ગાઉસનો નિયમ હંમેશા બંધ પૃષ્ઠ પર જ લગાડી શકાય. અને એ બંધ પૃષ્ઠને આપણે શું નામ આપતા હતા? ગાઉસિયન પૃષ્ઠ. શું નામ આપતા હતા? ગાઉસિયન પૃષ્ઠ. તો સૌથી પહેલા તમારે અહીંયા ગાઉસિયન પૃષ્ઠ બનાવવું પડે. તો આપણે ધારી લઈએ છીએ, અહીં ધ્યાન રાખજો. તો આનો ગાઉસિયન પૃષ્ઠ કેવો બને? તો કે આનો ગાઉસિયન પૃષ્ઠ લઈએ. ધારો કે અહીંયા મારી પાસે આ વાહક તાર છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ? તો કે આ તરફ, આ તરફ, આ તરફ, આ તરફ. ધ્યાન રાખજો, આ ચોક છે. વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, આ તરફ છે, આ તરફ છે, આ તરફ, ચો તરફ ચારે બાજુ વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર ચારે બાજુ છે. તો એનો આકાર લઈએ તો આ ચારે તરફ છે ને અહીંયા લઈએ તો અહીંયા આકાર કેવો મળે? તો કે આકાર નળાકારીય મળે. કેવો મળે? નળાકારીય આકાર મળે છે. માટે મારે ગાઉસિયન પૃષ્ઠ બનાવવું છે એ નળાકાર આકારનું હોવું જોઈએ. તો ધ્યાન આપણે અહીંયા લઈ લઈએ છીએ इतना यहाँ आटलाથી આટલા જ અંતરે.
શું કર્યું આપણે આને? આ બન્યો મારો ગાઉસિયન પૃષ્ઠ. ક્લિયર છે? તો કે અહીંયા આ વાહક તાર છે જે અનંત લંબાઈનો છે. તો જે અહીંયા છે એની લંબાઈ આપણે ધારી લઈએ કે આની લંબાઈ L છે અને એની આ જે અંતર છે એના પૃષ્ઠ છે આ અંતર લઈએ છીએ અહીંયા આગળ બિંદુ P' લઈએ છીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E છે અને એનું આ અંતર R છે અને આ થયો તમારા ક્ષેત્રફળને દર્શાવતો સદિશ. તમે આ તરફ લો તો પણ ચાલશે. અહીં ધ્યાન રાખજો આપણે લઈએ છીએ P ડબલ ડેશ. અહીંયા P ડેશ P ડબલ ડેશ. અહીંયા આપણો વિદ્યુત ક્ષેત્ર E છે અને આ પૃષ્ઠખંડને દર્શાવતું એનું સદિશ છે. ધ્યાન રાખજો. તો આ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ દિશાનું અને પૃષ્ઠને દર્શાવતું સદિશ પણ બહાર તરફ દિશા. તો શું કરીએ કે આકૃતિમાં L લંબાઈ અને R ત્રિજ્યાનો બંધ, L લંબાઈ અને R ત્રિજ્યાનો બંધ ગાઉસિયન પૃષ્ઠ વિચારો. શબ્દ બંધ નહીં બોલો તો પણ ચાલશે. હવે L લંબાઈ અને અહીંયા સમમિતિ છે માટે L લંબાઈ અને R ત્રિજ્યા ધરાવતો નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારો. ગાઉસિયન પૃષ્ઠ વિચારો આપણે વિચારી લીધું કે અહીંયા મારી પાસે આ ગાઉસિયન પૃષ્ઠ છે. L લંબાઈનું છે, R ત્રિજ્યા ધરાવતો નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે. ધ્યાન રાખજો બરાબર. અહીંયા આગળ ગાઉસિયન પૃષ્ઠ આપણે અહીંયા આગળ ઓલરેડી લીધું છે. ધ્યાન રાખો. હવે અહીંયા લઈએ છે માટે આ L લંબાઈના ગાઉસિયન પૃષ્ઠની રેખીય વિદ્યુતભાર ઘનતાની વાત કરી લઈએ આપણે. લેમ્બડા કેટલી આવશે? તો કે અહીંયા આવશે Q ઇનસાઇડ. આ નળાકારની બાજુના અંદરના ભાગે Q અંદરના ભાગે અહીંયા લખીશું Q અંદરના ભાગે છેદમાં કેટલું આવશે? L. કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ Q અંદર. Q અંદર એટલે આપેલા ગાઉસિયન પૃષ્ઠના અંદરના ભાગે કેટલો વિદ્યુતભાર અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલો વિદ્યુતભાર છે? તો કે Q અંદરના ભાગે, Q અંદરના ભાગે કેટલો વિદ્યુતભાર? Q ઇનસાઇડ ડિવાઇડેડ બાય એની લંબાઈ L. કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ Q અંદર અપોન L. ધેરફોર Q અંદર ઇઝ ઇક્વલ કેટલો આવશે? તો કે લેમ્બડા ઇન્ટુ L. લેમ્બડા ઇન્ટુ L. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 સમજ પડી અહીંયા સુધી? અહીંયા શું કર્યું આપણે? આકૃતિ દોરેલી છે. આકૃતિનું વર્ણન કર્યા બાદ અહીંયા વિદ્યુત ક્ષેત્રનું વર્ણન કર્યું. વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં, જો લેમ્બડા લેસ ધેન 0 હોત તો અંદર તરફની દિશામાં અને તારથી સમાન અંતરે આવેલા બધા જ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન છે એટલે કે અહીંયા સમમિતિ છે. સમમિતિ છે માટે L લંબાઈનો આપણે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ અને એ પૃષ્ઠના બધા જ બિંદુઓ અહીંયા બધે વિદ્યુત ક્ષેત્ર આપણે સમાન ધારીએ છીએ. માટે અહીંયા આગળ લઈએ તો કે L લંબાઈના ગાઉસિયન પૃષ્ઠની રેખીય વિતરણ અંતર લેમ્બડા લઈએ તો કે લેમ્બડા Q અંદર અંદરના ભાગે અહીંયાથી અહીંયા અંદર રહેલો, બહાર નહીં અંદર રહેલો વિદ્યુતભાર, અંદર રહેલો વિદ્યુતભાર ક્લિયર છે? Q અંદર લેમ્બડા N/1. હવે ગાઉસના નિયમની મદદથી સીધો ગાઉસનો નિયમ લગાડીએ. હવે ગાઉસના નિયમ મુજબ ગાઉસનો નિયમ શું કહે છે? તો ભાઈ આગળ સંકળાયેલું ફ્લક્સ ફાઈ, અહીં ધ્યાન રાખજો, સંકળાયેલું ફ્લક્સ ફાઈ કેટલું હોય છે? તો કે Q અંદરના ભાગે છેદમાં એપ્સિલોન 0 જેટલું હોય છે. પરંતુ ફાઈની વ્યાખ્યા શું આવશે? પરંતુ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E ઇન્ટુ ડેલ્ટા S. આવું આપણે લખતા હતા. સિગ્મા E ઇન્ટુ ડેલ્ટા S. સમાન વિદ્યુત ક્ષેત્ર માટે phi is equal to E into sigma delta S. sigma delta S. એટલે તમે અહીંયા સંકલન લખી શકો ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ ડેલ્ટા S તો પણ સાચું છે. તમે આમ લખો ને કે ભાઈ અહીંયા આગળ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ EDS તો પણ સાચું છે. ક્લિયર છે? ટેક્સ્ટ ઉપર તમારું સિગ્મા ડેલ્ટા S નોટેશનનો યુઝ કરે છે અને સિગ્મા અત્યારે છે સતત વિદ્યુત વિતરણ માટે આપણે સિગ્મા જ લઈ રાખીએ છીએ. ક્લિયર છે? પણ સમીકરણ બનશે અહીંયા આગળ શું બનશે? તો કે E સિગ્મા ડેલ્ટા S પરંતુ
સિગ્મા ડેલ્ટા s ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે આગળ કે 2 પાઈ rl. શું આવશે 2 પાઈ rl. 2 પાઈ rl. હવે ત્રીજી એક વસ્તુ ખાસ તમારે શીખી લેવાની છે જે તમારા કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ અગત્યની છે. તો કે અહીંયા જે ગાઉસિયન પૃષ્ઠ છે એની સપાટીઓ કેટલી? આ સપાટી નંબર 1, આ છે સપાટી નંબર 2 અને આ છે સપાટી નંબર 3. ફ્લક્સ ટોટલ 5 તો આવી ગયું. 5 અંદર સાઈડ ને upon epsilon 0 મારી પાસે મળી ગયું મને. પણ 5 છે કેટલી જગ્યાએ? તો કે 3 જગ્યાએ. અહીંયા લઈએ તો કે અહીંયા છે મારું 5 1, અહીંયા લઈએ તો આવશે 5 2, અહીંયા લઈશું તો આવશે 5 3. 5 1 5 2 5 3. હવે અહીંયા લઈએ તો આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને આ પૃષ્ઠને દર્શાવતો સદિશ ઉપર તરફ દિશામાં આવશે. આ પૃષ્ઠ આ દર્શાવશે કે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી માટે 5 1 કેટલો મળશે મને? 0. 5 1 કેટલો મળે છે મને? 0. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ ખૂબ અગત્યનું છે. આ પોઈન્ટ ઓફ વ્યૂ તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હોવું જોઈએ કે અહીંયા 5 1 ની કિંમત કેટલી આવશે? તો ઇક્વલ ટુ 0. ક્લિયર? ત્યાર પછી એ 5 3 ધ્યાન રાખજો. તો કે 5 3 કેટલો આવશે? તો કે અહીંયા અગેન લઈએ તો કે આ વિદ્યુત ક્ષેત્ર જઈએ તો કે આ બહારની તરફનું વિદ્યુત ક્ષેત્ર E અને આ પૃષ્ઠને દર્શાવતો સદિશ માટે અગેન અહીંયા થીટા પડશે 90 ડિગ્રી. થીટા 90 ડિગ્રી એટલે અગેન 5 3 આવશે તમારો 0. E ડેલ્ટા s cos થીટા. અહીં ધ્યાન રાખજો, આખું E ds cos થીટા પડશે. અહીંયા લઈએ તો કે અહીંયા તમારા પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર દિશા E આવશે અહીંયા આગળ અને આ પૃષ્ઠને દર્શાવતો સદિશ આપણે લઈએ A અથવા ds. તો E અને ds અહીંયા થીટા પડશે 0 ડિગ્રી માટે અહીંયા તમને 5 2 મળે છે. તો એ કઈ સપાટી? તો કે વક્ર સપાટી પાસે. તો આ શું થઈ ગયું? ઇક્વલ ટુ વક્ર સપાટીનું ક્ષેત્રફળ સિગ્મા ડેલ્ટા s s 2 પાઈ rl. તો આપણે કઈ સપાટી લઈએ છીએ? માત્ર ને માત્ર એની આ વક્ર સપાટી લઈએ છીએ. અને આ સપાટી ને આ સપાટી લેતા નથી. કેમ? તમારા મગજમાં રિઝલ્ટ હોવું જોઈએ, ક્લિયર હોવું જોઈએ કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે તે અને અહીંયા આ જે દર્શાવેલું છે તે એટલે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. અહીંયા 90 ડિગ્રી છે અને E ડેલ્ટા s cos થીટા ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ માટે ડેલ્ટા s cos 90 0 થાય માટે ફ્લક્સ કેટલો મળશે? 0 મળશે. તો અહીંયા ફ્લક્સ મને કેવું મળે છે? 0 મળે છે. એટલે અહીંયા વક્ર સપાટી વડે જ મને અહીંયા માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર મળશે. એની ગોળીય સપાટીઓ વડે કોઈ વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. એટલે ખાસ નોંધ યાદ રાખજો, નોંધ. અહીં ઉદ્ભવતું ફ્લક્સ આ થીલમાંથી લખવાનું પણ તમારે યાદ રાખવાનું છે. માત્ર નળાકારની વક્ર સપાટીઓ વડે ઉદ્ભવે છે. ઝૂમ 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 યાદ રાખજો. આમ નહીં, આમ. ક્લિયર છે? કે આમ વિદ્યુત ક્ષેત્ર મળે છે, આમ મળતું નથી. ક્લિયર? મળે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ધારી લીધું q અંદર upon epsilon 0. પડે લખવાનું શું લખી શકાય? તો કે E is equal to therefore E સિગ્મા ડેલ્ટા s q અંદરની કિંમત કેટલી છે? લેમ્બડા l upon epsilon 0. therefore E સિગ્મા ડેલ્ટા s કેટલા આવશે? તો કે 2 પાઈ rl into લેમ્બડા l upon epsilon 0. l થી l કેન્સલ આઉટ થઈ ગયો. અહીંયા વિદ્યુત માટે આને વિદ્યુત માટે વિદ્યુત ક્ષેત્ર E is equal to શું આવશે? તો કે લેમ્બડા upon 2 પાઈ આ 2 પાઈ અને આ એપ્સિલોન 0 into 1 upon r. એને સદિશ સ્વરૂપે લખવું હોય તો લખી શકાય E is equal to લેમ્બડા upon 2 પાઈ એપ્સિલોન 0 upon 1 upon r into r n cap. જ્યાં n cap આપેલા વિદ્યુત ક્ષેત્રનો યાદ રાખજો પૃષ્ઠને લંબ રૂપે આપેલા પૃષ્ઠના સમતલને લંબ રૂપે પૃષ્ઠના સમતલ યાદ રાખજો ને લંબ રૂપે આપેલા વિદ્યુત ક્ષેત્રની દિશાનો એકમ સદિશ. અહીંયા n cap તમે ડાયરેક્ટ લખી દેશો કે વિદ્યુત ક્ષેત્ર દિશાનો એકમ સદિશ છે તો પણ ચાલશે. તો E is equal to લેમ્બડા upon 2 pi epsilon 0 1 upon r cap into n. હવે અહીંયા જુઓ અત્યાર સુધી આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર શું આવશે? કે E is equal to kq upon r square.
તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શું છે તો કે E ચલે છે 1/r². કોના માટે? બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર એ 1/r² મુજબ ઘટે છે. ડાયપોલ માટે લેતા હતા તો ડાયપોલ માટે આવતું હતું kp/r3 યાદ છે, અથવા 2kp -kp અથવા 2kp/r3. E ચલે છે 1/r3. અને અહીંયા આવે છે સમમિતિધર્મી ક્ષેત્ર માટે અનંત લંબાઈના તાર માટે E ચલે છે 1/r. E ચલે છે 1/r. યાદ રાખજો, ત્રણ વસ્તુ અલગ અલગ છે. અહીંયા આ બિંદુવત વિદ્યુતભાર માટે, અહીંયા આ વિદ્યુત ડાયપોલ માટે, અને અહીંયા આગળ આ શું થશે? તમારા અનંત લંબાઈના સુરેખ વિદ્યુતભારિત વિતરણ માટે વિદ્યુત ક્ષેત્ર E 1/r મુજબ ચાલે છે. ક્લિયર? તો ખાસ યાદ રાખવાનું છે. જો આલેખ દોરીએ આપણે E વર્સિસ r નો, તો આલેખ તને કેવો મળશે? તો આપણે આલેખ દોરીએ તો આપણને આલેખ તે E વિરુદ્ધ r નો આ મુજબ મળે છે. ક્લિયર? તો આ થયો ઘટાડો થાય છે. E is inversely proportional to r. તો અહીંયા થિયરી પૂરી થાય છે. મિત્રો, થિયરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જે પોઈન્ટમાં સમજ નથી પડી એના માટેની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. ઓકે.